દુઃખ હરનારા દશામાના વ્રતનો 10 દિવસીય પ્રારંભ થતા ઠેકરનાથ વિસ્તારમાં જ રોજ વાજતે ગાજતે મૂર્તિનું સ્થાપન કરાયું હતું। દુઃખોને હરનારા દશા માતાજીના 10 દિવસીય વ્રતનો આજથી પ્રારંભ થવા પામ્યો છે। આમ તો દશા માતાજીનું વ્રત અષાઢ સુદ એકમથી શરૂ થાય છે। દશા માતાજીનું વ્રત અમાસ અને એકમ એમ અલગ અલગ 2 દિવસે શરૂ કરવામાં આવે છે। 10 દિવસના દશા માતાજીના વ્રત નિમિત્તે એક દિવસ અગાઉ અજબડી મિલ ઠેકરનાથ વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે સ્થાનિકો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી 18 ફૂટ ઊંચી મૂર્તિને ઢોલ નગારા ડીજે સાઉન્ડ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે શોભાયાત્રા કાઢી મહાદેવ મંદિર પાસે નિજ સ્થાનકે પ્રસ્થાપિત કરી હતી। શોભાયાત્રામાં વિસ્તારના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી સાર્વજનિક રીતે ઉજવાતા દશામાના ઉત્સવને લઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વિસ્તારમાં અગ્રણીએ આ સંદર્ભે માહિતી આપી હતી। આ વિસ્તાર વડોદરા શહેર અજબડી મિલની પાછળ ઠેકરનાથ વિસ્તાર છે। માતાજીની મા દશામાનો પર્વ આજની શુભ શરૂઆત થઈ છે ને રંગે ચંગે લઈને આજે માતાની પધરામણી કરી છે। આ વિસ્તારમાં ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સંપૂર્ણ માટીની મૂર્તિનું અમે સ્થાપના કરીએ છીએ। આ મૂર્તિ લગભગ 18 ફૂટની આવેલી છે ને અહીંયા અમારા વિસ્તારમાં સમૂહમાં ભાઈઓ બહેનો સમૂહમાં એક સાથે 150 જણ વ્રત કરે છે। એમાં 10 દિવસ માતાજીના ગરબા માતાજીની આરતીનો આજુબાજુના ભક્તો લાવો લે છે। માતાજી જે બી પણ અહીં આવે છે તેઓની મા દશામાં સર્વ મનોકામના પૂર્ણ કરે છે ને ઉત્સાહભેર માતાની ઉજવણી કરીએ છીએ। 10 દિવસ 11મા દિવસે માતાજીને વરામણું કરીએ છીએ ને જે બી ભક્તો આવે છે દર્શન કરવા એ મા દશામાં સર્વની મનોકામના પૂર્ણ કરે છે। પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકોર, કાર્યકર એવા શંકરભાઈ ઠાકોર તેમજ મોહલ્લાના દરેક ભાઈ ભક્તો સમૂહ મળીને મા દશામાની શુભ શરૂઆત કરીએ છીએ। અમે સ્થાપના કરીએ છીએ। માતાજીના ભજન કીર્તન 10 દિવસ સુંદર ગરબાનું આયોજન બી કરવામાં આવે છે તેમજ માતાજીના દર્શનો લાવો લેવા સર્વ આજુબાજુ ભક્તોના આજુબાજુ વડોદરા વિસ્તારના ગામડાના તમામ નાયંગારી ભાવિ ભક્તો પધારે છે ને હું દશામાં પાસે વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, અરજ કરું કે માં જે દશામાં તમારા દ્વારે જે પણ ભક્તજનો આવે છે તેમનું સર્વ રીતે માં કલ્યાણ કરજે એવી હું આશા કરું છું। જય દશામાં। આ વડોદરા શહેરમાં 27 વર્ષમાં મોટી મૂર્તિ વડોદરા ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે બેસાડવામાં આવી છે ને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ છે આ ને ખરેખર આનો દર્શન લેવાનો લાવો દરેક વડોદરા શહેરની જનતાને હું અરજ કરું છું કે વિનંતી કરું છું કે સર્વ ભક્તજનો આ મૂર્તિની દશામાના દર્શનનો લાવો લે ને મા દશામાં એમનું સર્વ રીતે કલ્યાણ કરશે એવી હું માતાજી પાસે પ્રાર્થના કરું છું।